હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 7/12/2025. આજે હું તમને વેલકમ 46 વેરાયટીની વાડી મારી પોતાની જે છે બતાવવા જઈ રહ્યો છું. આ છોડનું પ્લાન્ટેશન આપણે 1/8/2025 કર્યું. એટલે લગભગ 4 મહિના ઉપરના દિવસો થઈ ગયા. આ વેરાયટીમાં ફ્લાવરિંગનો સ્ટેજ મારી દૃષ્ટિએ જો ગણું તો 15 નંબરની કમ્પેરમાં ઝડપી આવે છે. ફ્લાવરિંગ ઝડપથી ચાલુ થઈ જાય છે અને તમે આ જોઈ શકો છો. આ ટાઈપે જે રીતે તાઇવાનનું ફ્લાવરિંગ આવે એ રીતનું જ ફ્લાવરિંગ આવે છે અને પત્તા પણ લગભગ તાઇવાન 786ની કમ્પેર જેટલા જ આવું છે. ફ્રૂટિંગ પણ લગભગ અત્યારે હાલ તો ગોળ ફ્રૂટિંગ આપણને દેખાઈ રહ્યું છે. આ ટાઈપનું ગોળ ફ્રૂટ પણ આવે છે. કેરેક્ટર લગભગ તાઇવાનની કમ્પેરમાં જ આવું છે. હવે બીજું એક તમને મિત્રો ખાસ બતાવું કે આ વર્ષે ફંગસના કારણે ફૂલ કાળા પડી જાય છે આ રીતે. હવે આના માટે આપણે ગમે તે ફંગીસાઇડ, મેટાલેક્સ મેન્કોજેબ, કોન્ફીડર આ ટાઈપનો 1-2 સ્પ્રે કરીએ તો આ ટાઈપના આજે અમે બીજો સ્પ્રે કરી રહ્યા છે. આ ફ્રૂટ બનવાના ચાલુ થઈ ગયા. વધુ વરસાદના કારણે ફંગસ એક્ટિવ વધારે થઈ છે કે જેના કારણે ફ્રૂટ સેટિંગ થતું નથી. તમે આ બધા છોડ જુઓ, જે કાળું પડે છે એ ફ્રૂટ બંધાતું નથી. આવું કોઈ વર્ષે આપણે બનતું નહોતું, પણ આ વર્ષે વધુ વરસાદના કારણે આ ટાઈપના ફૂલ બળ્યું છે. પણ એના માટે આપણે 1-2 સ્પ્રે કરીએ તો કંટ્રોલ થઈ જાય છે. આજે અમે બીજો સ્પ્રે કરી રહ્યા છે. પેલી બાજુ સ્પ્રે ચાલુ જ છે. મોલો મચ્છી થોડી થીપ્સ હોય છે. એ થીપ્સ પણ કોન્ફિડર દવા તમે મારો તો એનાથી કવર થઈ જાય છે. પત્તા વેલકમ 46માં વાયરસ બિલકુલ આવતો નથી. ગઈ સાલના વર્ષે મેં જે 1-2 વાડીઓ ચેક કરી હતી તો એમાં ક્યાંય વાયરસ નહોતો. એના કારણે આ વર્ષે આપણે લગભગ મોડું પ્લાન્ટેશન કરીને 2200 પ્લાન્ટના વેલકમના કર્યા છે કે આપણને ખ્યાલ આવે કે ભાઈ તાઇવાનની કમ્પેરમાં આપણને કેવું ફ્રૂટ ને કેવું ઉત્પાદન મળે છે. કારણ કે આ નવા વર્ષમાં હવે તાઇવાનનું ઓરિજિનલ બિયારણ મળવું લગભગ અશક્ય છે. અગાઉના વિડીયોમાં મેં તમને કહ્યું હતું કે તાઇવાનનું જે પ્રોડક્શન જે એરિયામાં થતું હતું કન્ટ્રી બહાર આપણી, ત્યાં આગળ ગયા વર્ષે 10-11 મહિનામાં કંઈક ફ્લડ આવ્યું હતું. ફ્લડના કારણે વાડીઓનો નાશ થઈ ગયો હતો. જે વાડીઓ નાશ થવાથી તાઇવાનનું જે બિયારણનું પ્રોડક્શન કરવાનું હતું એ પ્રોડક્શન કંપનીને મળ્યું નથી. એટલે આ વર્ષે તાઇવાનનું ઓરિજિનલ બિયારણ મળવું બિલકુલ અશક્ય છે. જૂનો સ્ટોક હોય ને કોઈ નર્સરીવાળાને 1-2 કિલો આપ્યું હોય તો એના કારણે આપણને એ મળી શકે. પણ બને તો નવા વર્ષમાં ખેડૂત મિત્રોને ખાસ સલાહ છે કે નર્સરીવાળા ગમે તે કે અમારી જોડે ઓરિજિનલ બિયારણ છે તો એ રોપા લગભગ આ વર્ષ માટે લેવાના. એની કમ્પેરમાં વેલકમ 46 અથવા 15 નંબરનું વાવેતર કરવું, જેના કારણે આપણું વર્ષ ના બગડે. કારણ કે આમાં શું કોમર્શિયલ બિયારણ જે કાચા પાકા પપૈયામાંથી બનાવીને પછી જે નર્સરીવાળા આપું એમાં આપણને પ્રોડક્શન નહીં મળે. તો આ વર્ષે ખાસ ચેતવાની જરૂર છે
કે લગભગ તાઇવાનમાં આપણો પ્લાન્ટ ન લેવા, એની કમ્પેરમાં વેલકમ 46 અથવા 15 નંબરના પ્લાન્ટ લેવા, જેના કારણે આપણું વર્ષ ના બગડે. કારણ કે જે બિયારણનું કંપનીના જવાબદાર વ્યક્તિઓએ આપણને કહ્યું નોની કંપનીમાંથી કે આ વર્ષે અમારી કંપનીમાંથી બિયારણ આપવાનું નથી, તો આપણે અત્યારે હાલ વેલકમ 46 વેરાયટીનું નિદર્શન આપણે કરી રહ્યા છે કે એમાં કેવું ફ્રૂટિંગ છે, શું છે. હવે કદાચ 2 દાડા પછી એક વિડીયો હું તમને લગભગ કપણવન બાજુ 5 એકરની એક વેલકમ 46ની વાડી છે, જે રોપા આપણે જ આપ્યા હતા ત્યાં આગળ, અને એ રોપા નર્સરીમાંથી જે અપાયા હતા એ રોપાની વાડીનું ફ્રૂટિંગ સારું છે. મારે જોવા જવું છે 2-3 દિવસમાં, તો એનો વિડીયો પણ તમને વેલકમ 46નો હું મૂકીશ. મારી તો લેટ વાડી છે એટલે ફ્રૂટિંગ લેટ જ છે, પણ લગભગ ફ્રૂટિંગ સારું છે. લગભગ પ્રોડક્શન મને મારી ગણતરીમાં આમાં મળશે, કારણ કે કોઈ રોગ નથી. અને તમે જોઈ શકો છો કે તાઇવાનના જેવા જ પત્તા આવ્યું છે આના, અને કોઈ આમાં નર નહીં આવે બિલકુલ. એટલે નવા વર્ષમાં ખેડૂત મિત્રોને જો વેલકમ 46નું પ્લાન્ટેશન કરવાનું હોય અને જો મારી જોડેથી રોપા લેવાના હોય તો વહેલી તકે મારો કોન્ટેક કરજો. કારણ કે આપણે એક નર્સરી પર જોબ વર્કથી લગભગ 5 થી 6 લાખ વેલકમ 46 અને 15 નંબરના રોપા બનાવેલા છે. એટલે જેટલું બુકિંગ આવશે એ પ્રમાણે રોપા આપણે દરેક ખેડૂતને ફાળવશું, પણ બુકિંગવાળા રોપા હોય તો જ આપીશું. બુકિંગ માટે આપણે ચાર્જ રાખેલો છે 3 રૂપિયા ટોકન તમારે પહેલું આપવાનું, અને પછી જાણ ફાઇનલ ભાવ થાય એ વખતે પૂરા પૈસા આપીને તમારો માલ તમારા ઘેર બેઠો મળી જશે. અને વેલકમ 46 બાબતે ગેરંટી કે તમારો કોઈ મિક્સિંગ નહીં આવે અંદર, કે કોઈ ઓફસોલ્ડ બીજા આવશે નહીં, એની તમને ખાતરી આપવામાં આવશે. અને જે પ્લાન્ટ અમે તમને આપશું એના સ્ટમ્પ પણ મજબૂત હશે, અને પ્લાન્ટ મોટી બેગમાં જ તમને આપવામાં આવશે. નાની બેગમાં આપણે પ્લાન્ટ બનાવડાવતા નથી. મોટી બેગમાં ₹1-2 રૂપિયા ભાવ ઊંચો થાય છે, પણ એમાં મોટી બેગનો જે ગાળો મોટો હોય એના કારણે મૂળનું અંદર જે સ્ટ્રક્ચર હોય મૂળનું એ મજબૂત હોય છે. એટલે આપણે જ્યારે પ્લાન્ટેશન કરીએ તો એમાં મોર્ટાલિટી બિલકુલ આવતી નથી. અમારા પ્લાન્ટ ચોપ્યા પછી લગભગ તમારે કોઈ એક પણ ખાતું પડશે ને એની ગેરંટી. એટલે કોઈને વેલકમ 46 અથવા 15 નંબરના રોપા લેવા હોય તો વહેલી તકે મારા મોબાઈલ પર કોન્ટેક્ટ કરવો. મિત્રો, અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક આપતા રહેજો. જે રીતે કોમેન્ટ આપો છો એ રીતે સારા શબ્દોમાં પણ કોમેન્ટ આપતા રહેજો, જેથી અમને તમને કોમેન્ટથી જે તમે કોમેન્ટ કરો ને જે અમારા સલાહ આપવાની છે એ અમે તમને કોમેન્ટથી આપી શકીએ. જય જવાન, જય કિસાન.